નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેવા સમયે ટાટ પાસ ઉમેદવારોએ સરકારને આજે ફરી એકવાર ભરતી કરવાની યાદ અપાવી છે। અત્યાર સુધીમાં 52 વખત આ પ્રકારની રજૂઆત સરકાર સુધી થઈ છે તેવો દાવો આ તમામ ઉમેદવારો કરી રહ્યા છે। શિક્ષિત બેરોજગાર તરીકે ઓળખાવાતા ટાટ પાસ ઉમેદવારોની વ્યથા છે કે એક તરફ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ઘટ છે તો પછી ભરતી કેમ નથી થતી? અગાઉની રજૂઆત અને અગાઉની સરકારે આપેલા વચનોને ફરી યાદ કરાવીને શિક્ષણ મંત્રીનું ધ્યાન દોર્યું છે। સરકારી શાળામાં શિક્ષણની સ્થિતિ સુધારવી હશે તો શિક્ષકો વગર કેમ ચાલશે? શિક્ષકોની ભરતીમાં વિલંબ કેમ થઈ રહ્યો છે? ટાટ પાસ ઉમેદવારોએ અનેકવાર રજૂઆત કરવી પડે તે કેટલું યોગ્ય છે? શિક્ષકોની ભરતી અટકશે તો શિક્ષણને નુકસાન નહીં થાય? આ સહિતના તમામ સવાલો છે જેની આજે મહામંથનમાં ચર્ચા કરીશું। એક બાજુ એ સરકારી અમલદારો છે, એ સમાજના શિક્ષણને જાણનારા એ ચિંતકો પણ છે અને એવા કેટલાય લોકો છે કે જેના સંતાનો એ સ્કૂલમાં જાય, જે પહેલા તો બહુ સારી વ્યવસ્થામાં ભણ્યા છે પણ અત્યારે જેના સંતાનો કોઈ શાળામાં જતા હશે અને એના શિક્ષકને મળવાનું એ માતા પિતાને પણ થતું હશે, તો હું સરકારી અમલદારો, શિક્ષણને જાણકારો સમાજનો એક વર્ગ અને આવા માતા પિતાઓ આ તમામને જોડું છું અને મારું એવું ઓબ્ઝર્વેશન છે કે એક આ હિસ્સો એ સતત એ શિક્ષકોની ટીકા કરે છે અને સમયાંતરે એ શિક્ષકોની ટીકા કરે છે, એના મનમાં શિક્ષકો પ્રત્યેનો જે ભાવ છે એ સારો નથી। હંમેશા એને કોઈ એ રીતે જુએ છે કે એનું કામ છે એ બરાબર કરતા નથી, એવો સમાજનો એક મોટો વર્ગ છે। સમાજનો એક બીજો એવો વર્ગ પણ છે કે હજુ પણ એને એ વ્યવસ્થામાં આશા દેખાઈ રહી છે, તો શિક્ષકોના ખૂબ વખાણ કરે છે। જે કંઈ કામ થાય છે, શિક્ષણનું કામ થાય છે એ ગુણવત્તાનું થાય છે એવું માનનારો પણ એક બહુ મોટો વર્ગ છે। પણ હું એવું માનું છું કે સરકાર અને સમાજ એ શિક્ષકને જોવાનો જે અભિગમ છે એ બંનેનો, એના પરથી આ તમામ શિક્ષકોના અને શિક્ષણના સવાલોના જવાબ એ આપણને મળે છે અને આજે હું તો એની આજુબાજુ જ ચર્ચા કરવાનો છું કે સમાજ અને સરકાર એ બંને એ શિક્ષકોને વાસ્તવમાં કઈ દ્રષ્ટિથી જુએ છે, સમાજ એ શિક્ષકો વિશે શું માને છે, એનો હું બે વાતો પરથી એ આધાર લઉં છું અને મેં કીધું એમ કે આજની ચર્ચાને પણ આપણે એની આજુબાજુ જ કરીશું। પહેલો આધાર એ છે કે આપણી ગુજરાતમાં જે શિક્ષણની વ્યવસ્થા છે એ શિક્ષકને શું માત્ર એક સરકારી વ્યક્તિ તરીકે જ જુએ છે? આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે એ શું એ માત્ર શિક્ષકને એક સરકારી વ્યક્તિ તરીકે જ જુએ છે અને એ સરકાર અને સરકારના અમલદારો એવું માને છે કે શિક્ષક છે એ હંમેશા સરકારી વ્યવસ્થાને વફાદાર જ હોવો જોઈએ? આ એક આધાર છે કે આવું આપણી શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થાને ચલાવનારા લોકો એ માને છે કે નહીં? બીજી વાત એ છે કે શિક્ષકને શિક્ષક તરીકે એ આપણી વ્યવસ્થા જુએ છે કે નહીં? શિક્ષકને શિક્ષક તરીકે જોવાની વ્યવસ્થાની વાત હું જ્યારે કરું છું ત્યારે એનો એકમાત્ર આધાર એ છે કે બાળકનું ભણતર જે છે એ શિક્ષકના હવાલે છે, એનામાં સંસ્કારોનું સિંચન છે એ શિક્ષકના હવાલે છે। એ માત્ર જો આપણે માનતા થઈએ કે હા ભાઈ શિક્ષક છે એ માત્ર શિક્ષક જ રહેવો જોઈએ તો આ ભરતીના તમામ જે સવાલો છે જે ઉમેદવારો પૂછી રહ્યા છે એનો પણ અંત આવશે અને જે લોકો શિક્ષણની વ્યવસ્થા પર સવાલો ઉઠાવે છે એ તમામ સવાલોનો જવાબ પણ આ બે વાતોના આધારમાં છે। એક કે સરકારના અમલદારો એ એવું માને છે કે શિક્ષક છે એ માત્ર શિક્ષણ વ્યવસ્થાને વફાદાર હોવો જોઈએ અને એક સરકારી વ્યક્તિ હોવો જોઈએ, અને બીજું શિક્ષક એ શિક્ષકનું કામ કરે છે કે નહીં, એ બાળકમાં ભણતર સંસ્કારનું સિંચનનું કામ કરે છે કે નહીં। આ બે વાતો જો આપણે સ્પષ્ટ કરી શકીએ તો હંમેશાની માટે આ ભરતીના તમામ સવાલો છે એના જવાબ હું માનું છું કે મળી જાય। આજે આપણે એની બાજુ જ ચર્ચા કરવાની છે પણ એ પહેલા આજની શિક્ષણમાં બનેલી બે મોટી ઘટનાઓ તરફ પણ
હું આપના સમક્ષ ધ્યાન દોરવા માંગુ છું. આ બે ઘટનાઓ એક તો ખૂબ ગંભીર અને ચિંતાજનક છે, જે રાજકોટની છે, જે હમણાં 6:30 એ જે વિડીયો આવ્યો એની છે. રાજકોટમાં એ શિક્ષકો, શાળા નંબર લગભગ 62 છે, એ શાળામાં રાજકોટની સોરઠિયાવાડી વિસ્તારમાં આવેલી શાળા છે. શિક્ષકની ગેરહાજરીમાં એક સફાઈ કર્મચારી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતે નજરે પડ્યો હતો. આમાં કંઈ આમ ખોટું નથી. એ સફાઈ કરનાર વ્યક્તિ પોતાનું ગર્વ વધારી શકે છે, પોતાનામાં ભાથાવત ઉમેરી શકે છે અને એ પણ શિક્ષણનું કામ કરી શકે છે. એમાં કશું જ ખોટું નથી. પણ ખોટું એ છે, જેને આપણે પણ જોઈએ છે, કે એ જે સફાઈ કર્મચારી છે એ તો એનું કામ કરે છે, એના સિવાય એ બાળકોને પણ ભણાવે છે. પણ જે શિક્ષકોનું કામ છે એ બાળકોને ભણાવવાનું, એ ભણાવતા નથી. માત્ર એક સફાઈ કર્મચારીના આધારે એ શાળાને ચલાવાઈ રહી છે. શિક્ષકો કાં તો મજા કરી રહ્યા છે, કાં તો એ પોતાના અંગત કામો કરી રહ્યા છે, અને કાં તો એ દૂરથી એ વ્યવસ્થાને જોઈ રહ્યા છે કે આપણે આરામ કેવી રીતે કરીએ અને આપણે કોઈને ભણાવવાના કામ પર કેવી રીતે લગાડીએ. જે ગંભીર અને ચિંતાજનક વાત છે. હું એવું માનું છું કે આવતીકાલ સવાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા આ દ્રશ્યોના આધારે કોઈને કોઈ પગલાં લેશે. એની અંતર્ગત જે કામ કરતા શિક્ષકો છે અને જેનો જવાબ માગી શકાય એવા તમામ શિક્ષણાધિકારીનો પણ જવાબ માગશે. આપણે એવી અપેક્ષા રાખીએ કે આવા દ્રશ્યો આપણે વારંવાર ના જોવા પડે. બીજા જે દ્રશ્યો છે એ પણ એટલા જ ચિંતાજનક છે. ક્યાં સુધી આપણી વ્યવસ્થામાં સડો લાગેલો છે એ આ બતાવે છે. કોઈ પણ જિલ્લાનું શિક્ષણ, એનું વ્યવસ્થાપન એ કેવું હશે, એ જિલ્લાના શિક્ષણાધિકારી છે, જે વર્ગ 1ના અધિકારી હોય એના પર આધાર રાખે છે. જ્યારે એ વ્યક્તિ એ લાંચ લેતા પકડાય તો કેટલી ચિંતાની વાત છે. અને એ પણ કેવી વાતમાં લાંચ લેતા પકડાયા. એક શિક્ષિકા બેનને હાજર કર્યા હતા અને એનો જે એનરોલમેન્ટ નંબર પાડવાનો હતો કે ભાઈ ઓકે, તમે અમારી વ્યવસ્થામાં ગોઠવાઈ ગયા છો અને આ જિલ્લામાં તમે ફરજ બજાવો છો. એ વ્યવસ્થા જિલ્લાના શિક્ષણાધિકારીએ કરવાની હતી. એના માટે જે એક વ્યક્તિ ધક્કા ખાતો હતો એની પાસેથી 20,000 રૂપિયા માગી લીધા. આ જે કંઈ જે બહેન છે શિક્ષિકા, અને જે વ્યક્તિએ આ ભાઈની ફરિયાદ નોંધાવી, હું એને લાખ વંદન કરું છું કે વ્યવસ્થામાં આવા જે લોકો છે, માત્ર 20,000 નહીં, 2,000 રૂપિયા નહીં, 20 રૂપિયા પણ માંગ્યા હોય તો પણ આવા લોકોને છોડવા ના જોઈએ. કારણ કે જે શિક્ષણ માટે આપણે મથી રહ્યા છીએ એમાં આવા લોકો એ અવરોધ પેદા કરવાના છે. તો આજનો આપણો મુદ્દો છે શિક્ષકોની ભરતી માટે સરકારની નીતિ શું છે. મેં જે બે વાત કીધી એ. આપણી સાથે 6 વક્તાઓ છે. સંજયભાઈ રાવલ છે, ભાજપના નેતા છે. ડોક્ટર મનીષ દોશી છે, મુખ્ય પ્રવક્તા છે, એ કોંગ્રેસના છે. રોહિતભાઈ માળી છે, એ વિદ્યાર્થી નેતા છે. દિગ્વિજયસિંહ જાડેજા છે, એ શિક્ષક સંઘના પ્રમુખ છે. ભાઈ શૈક્ષિક મહાસંઘ લખજો. સિદ્ધરાજસિંહ ઝાલા છે, એ શિક્ષણવિદ છે. અને શીતલપુરી ગોસ્વામી છે, એ ટાટના ઉમેદવાર છે, જેણે આજે આની ફરિયાદ પણ કરી હતી. તો સૌથી પહેલા આપણી સાથે શીતલપુરી ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે, જેણે આજે સરકારને રજૂઆત કરી. શીતલપુરીજી, હું આપની પાસે જાણવા માંગુ છું કે છેવટે તમે અત્યાર સુધી, એટલે ટાટ પાસ કર્યા પછી તમે અત્યાર સુધી રાહ જોઈ છે, તમે અત્યારે કોઈ જગ્યાએ શિક્ષણનું કાર્ય કરો છો કે કેમ? અને સરકારને તમારે કેમ વારંવાર રજૂઆત કરવી પડે છે કે ભાઈ અમે બેરોજગાર છીએ અને અમારું કંઈક કરો, અમારી ભરતી કરો? ગોસ્વામીભાઈ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે. જી. હા ભાઈ દિગ્વિજયસિંહ જાડેજામાં પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ લખજો. ફાઇન, ચાલો ભાઈ. ના, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મહાસંઘ નહીં, શૈક્ષિક મહાસંઘ નહીં. એ જે બોલે એ લખજો. હા ફાઇન. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ. ઓકે બાપુ, ઓકે. હા ચલો ગોસ્વામીભાઈ. હા સર, પહેલા તો હું વીટીવી નો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારો અવાજ ઉઠાવવામાં આવ્યો. જી. અને એક જ માંગ છે કે અમે 2018માં ટાટ પાસ કરી અને અમે ટાટ પાસ કેન્ડિડેટ છીએ. અમે 9 થી 12માં શિક્ષક માટે લાયકાત ધરાવીએ છીએ. એક બાજુ હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, તેમ છતાં કેમ ભરતી કરવામાં નથી આવતી? અને વારંવાર અમે રજૂઆત કરીએ છીએ, તેમ છતાં અમારી ભરતી કરવામાં આવતી નથી. તો ઉમેદવારોની એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી ભરતી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને શિક્ષક મળી રહે અને રોજગારી મળી રહે. ફાઇન. એટલે માનો કે
એક ટાટની પરીક્ષા તો તમે પાસ કરી ચૂક્યા. સરકાર હવે કોઈ પરીક્ષા લે જ્યારે તમે પાછા તમને ભરતીમાં લે તો તમે એકદમ સારું ભણાવી શકો ને? એટલે આટલા વર્ષોથી તમારો એક મહાવરો જતો રહ્યો હોય. ના ના ભણાવી શકીએ. ફાઇન, ચલો ભાઈ રોહિતભાઈ, તો તમે તો તમારા પ્રશ્નો તો એને એ જ રહ્યા. સરકાર નવી આવી ગઈ. સરકાર પહેલા એટલે આ ચૂંટણી પહેલા તમે જે રીતે મતતા હતા મુદ્દાઓ ફરી ફરીને ત્યાં જ રહ્યા છે. ફરી પાછી એ જ લડત તમારી ચાલુ થઈ છે. મુદ્દો માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કે પ્રાથમિકનો નથી, પણ છેવટે તમારી એક લડત ચાલુ રહી છે એ છે કે જગ્યા જેટલી ખાલી છે, માધ્યમિકમાં 12,000, ઉચ્ચતર અને માધ્યમિકમાં 12,000 અને પ્રાથમિકમાં 8-9,000ની કંઈક જગ્યા ખાલી છે. ફરી પાછી વાત ત્યાં આવી છે. શિક્ષકોની માંગ છે જે ઉમેદવારો પરીક્ષા પાસ કરી ચૂક્યા છે કે ભાઈ અમારી કોઈ પણ સંજોગોમાં ભરતી કરો. સામે એક નીતિ પણ દેખાઈ રહી છે કે કદાચ પ્રવાસી શિક્ષક જેવી જે વાત આપણે ત્યાં આવી છે એનો અલ્ટરનેટ કદાચ એટલે એ જે કાયમી ભરતી કરવાના છે એનો અલ્ટરનેટ એ પ્રવાસી શિક્ષક બની રહ્યો છે. તો તમારું આંદોલન એ બહુ લાંબુ નહીં ચાલે. લડતા 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 તમે થાકી જશો, પણ જે થવાનું છે એ થવાનું છે. રોહિતભાઈ, સૌ પ્રથમ તો હું વીટીવી ગુજરાતી અને હેમંતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું જે આપ હર હંમેશ વિદ્યાર્થીઓનો અવાજ બન્યા છે. જ્યારે પણ જરૂર પડી વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. હવે વાત કરીએ તો શિક્ષકોની વાત કરીએ. ભારત એક બાજુ વિશ્વગુરુ બનવાની વાત કરે છે તો પણ ક્યાંથી વિશ્વગુરુ બનશે? વિશ્વગુરુ બનવા માટે શિક્ષકોની જરૂર તો પડશે ને, શિક્ષણની તો જરૂર પડશે ને. અને શિક્ષણ ક્યાંથી આવશે? શિક્ષણ ત્યારે આવશે જ્યારે છોકરાઓ ભણશે. અને છોકરાઓ કઈ રીતે ભણશે? જ્યારે સ્કૂલોમાં, શાળાઓમાં શિક્ષકો હશે ત્યારે. 9 થી 12 ની વાત કરીએ. 9 થી 12 માં આપણે 9,000 કરતા પણ વધુ જગ્યાઓ ખાલી છે. પ્રાથમિકમાં પણ 11,000 કરતા પણ વધુ જગ્યાઓ ખાલી છે. સરકાર વારંવાર રજૂઆત કરીએ છીએ એટલે કહે છે બહુ ઝડપી ભરતી આપશું, પરંતુ સરકાર ભરતી કરતી જ નથી. માત્ર ને માત્ર વાયદા કરે છે. સરકારનું સૂત્ર છે ભણશે ગુજરાત, શીખશે ગુજરાત. પણ ક્યાંથી શીખશે? શાળામાં શિક્ષકો તો જોશે ને ભણાવવા માટે. છોકરાઓ ભણશે ક્યાંથી? શિક્ષકો જ નહીં હોય તો ભણશે ક્યાંથી? હવે છોકરાઓએ આ ભરતી ના કરવી પડે એના માટે એક વિકલ્પ શોધી મળે, પ્રવાસી શિક્ષકનો. પ્રવાસી શિક્ષકમાં માંડ 7 થી 8,000 પગાર મળે છે. કારણ કે રેગ્યુલર હોય તેમને વધારે પગાર ચૂકવવો પડે. એના કરતા 7 થી 8,000 પગારમાં કે આપણને શિક્ષક મળી જાય છે. અને પ્રવાસી શિક્ષકો એ ઇન્ટરેસ્ટથી ભણાવવાનો પણ નથી અને બિચારાને પૂરતું જેટલું વેતન મળતું પણ નથી. જેટલી એની લાયકાત છે એ લાયકાત પ્રમાણે વેતન પણ નથી મળતું. એટલે સરકાર પ્રવાસી શિક્ષક દરેકમાં, શિક્ષકોમાં પ્રવાસી શિક્ષક કરી રહી છે. બીજી અન્ય ભરતીમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી રહી છે. એ રીતે જ કરી. સરકાર જે જગ્યાઓ ખાલી છે તે ભરવાનું નથી. સરકારે 100 દિવસનું નક્કી કર્યું છે કે 100 દિવસની અંદર મુખ્યત્વે અગ્રણીતા આપવી. પરંતુ એના માટે તમારે અગ્રણીતા આપવા માટે જે મુખ્ય મુદ્દાઓ છે, ધારો કે અત્યારે હાલ સૌથી અગત્યના મુદ્દાઓ શિક્ષણ, આરોગ્ય છે. તો શિક્ષણ તરફ તો ધ્યાન આપે ને. જે જગ્યાઓ ખાલી છે, ઘણી સ્કૂલો એવી છે કે ત્યાં આખી સ્કૂલમાં એક શિક્ષક ખાલી છે. ઘણી સ્કૂલો છે પણ સ્કૂલોમાં કઈ વ્યવસ્થા પણ નથી. એના માટે વ્યવસ્થા તો કરવી પડશે ને. તો સરકારે સૌ પ્રથમ તો શિક્ષણ તરફ જ આગળ વધવું પડશે. શિક્ષણમાં જે જગ્યાઓ ખાલી છે 9 થી 12 માં એમને 2021માં ભરતી આપી હતી ત્યારે 1.20 નો નિયમ લાવ્યો હતો. ત્યારે જીતુ વાઘાણી સાહેબે કહ્યું હતું કે અમે નવી ભરતી ઝડપીથી આપશું. તો આજે હવે તો નવી સરકાર આવી છે, 156 સીટો આવી છે. લોકોએ તમને બહુ ચૂંટીને લાયા છે, વિશ્વાસ મૂક્યો છે. તો એ વિશ્વાસ ઉપર હવે સરકારે તો કાયમ ઉતરવું પડશે ને કે પબ્લિકે તમારા ઉપર વિશ્વાસ કર્યો છે તો એ વિશ્વાસ તમારે કાયમ રાખી અને હવે ભરતી તો કરવી પડશે ને. કારણ કે હું 2018 થી આંદોલન કરું છું. કંઈક ને કંઈક બાબતે આંદોલન ચાલુ જ રહે છે. દર વખતે કોઈ પણ વસ્તુનો આંદોલન વગર નિરાકરણ આવતો નથી. મને એક મુદ્દે એવો બતાવો કે આંદોલનથી નિરાકરણ આવતું હોય. હવે તો આંદોલનમાં પણ એવું લઈ દીધું, એક સીઆરપીસી 144 વાળો કાયદો લાવી દીધો છે કે 144 લાગેલી હોય તમે આંદોલન કરો એટલે તમારા પર 188 લાગે તમને અંદર પૂછ્યું કે કોઈ અવાજ ઉઠાવવાનો જ નહીં. સરકાર જે કરે એ સહી. હવે પણ રજૂઆત તો કરવાની ને. એમાં રજૂઆત કરવા ક્યાં જવાની? હવે રજૂઆત અમે સરકારમાં જ કરવાના છીએ 100%. જે સત્તા પર બેઠા છે એમને રજૂઆત કરવાની છે. અને રજૂઆત કરતા ના સાંભળે તમે અમારી માગ લઈને શાંતિપૂર્ણ ધરણા તો કરી શકીએ ને. તો બસ એ જ અમારી માગ છે અને અમે એ જ માગ કરીએ છીએ. અને અમારે આંદોલન કે આવું તો કઈ કરવું જ નહીં. જો સરકાર આ ભરતી આપી દે 9 થી 12 ની ભરતી માટે ક્યારથી લબડાવે છે સરકાર? 9,000 કરતા પણ વધુ જગ્યાઓ ખાલી છે. આરટીઆઈ ની માહિતી એમણે મંગાવી હતી. સરકાર વારંવાર શિક્ષકોની દરેક સ્કૂલમાંથી શિક્ષકો કેટલી જગ્યાઓ ખાલી છે માહિતી મંગાવશે. મને ખ્યાલ છે ત્યાં સુધી હમણાં 2 દિવસ પહેલા ફરી જગ્યા મંગાઈ. 3 વાર આવી રીતે જગ્યા મંગાઈ છે પણ ખાલી જગ્યાઓ જ મંગાવે છે. એ જગ્યાઓ ભરાતી નથી. જગ્યાઓ ભરાવવા માટે કઈ કાયદા લાવતા નથી. કારણ કે અત્યારે કેટલા ટાટ પાસ કરીને વિદ્યાર્થીઓ બેઠા, ટેટ ટાટ બંને પાસ કરેલા વિદ્યાર્થીઓ બેઠા છે. છતાં પણ સરકાર ભરતી કરતી નથી. તો સરકારે જો શિક્ષણ તરફ આગળ વધવું હોય 100%, છોકરાઓને સરકાર આગળ વધારવા ઈચ્છતી હશે તો સૌપ્રથમ શિક્ષકોની ભરતી કરવી પડશે અને સારી સારી સ્કૂલોમાં પણ વ્યવસ્થા કરવી પડશે. એ રીતે
તો જ આગળ વધી શકશે અને સરકારનું જે સૂત્ર છે ભણશે ગુજરાત શીખશે ગુજરાત તો જ એ સાર્થક થશે અને વિશ્વગુરુ બનવાની વાત કરી રહ્યા છે તો જ વિશ્વગુરુ બનવા તરફ આપણે આગળ પણ વધી શકશું જ્યારે શિક્ષકોની ભરતી થશે કેમ કે બાળકમાં શિક્ષણ હશે તો જ એ આગળ વધી શકશે. ફાઇન. દિગ્વિજયસિંહ, તો મારે તો તમને એ સવાલ પૂછવો છે જે આજની ડિબેટમાં હું એવું માનું છું કે ગુજરાતની જનતાને જવાબ મળી જાય એ સવાલનો. તો એ સવાલ હું તમને પૂછું છું કે વાસ્તવમાં સરકાર એ શિક્ષકોને સરકારી અમલદાર સમજે છે કારણ કે તમે એ વ્યવસ્થાનો ભાગ છો અને એ શિક્ષક એ સરકારને વફાદાર હોવો જોઈએ એવું માને છે? એ જે સરકારી અમલદારો છે એનો શિક્ષકો પ્રત્યેનો અપ્રોચ શું છે? કદાચ એ સવાલનો જવાબ મળી જાય દિગ્વિજયસિંહ તો હું માનું છું કે આ વિદ્યાર્થીઓના ઉમેદવારોના જે પરીક્ષા પાસ કરીને બેઠા છે નોકરીની રાહ જુએ છે એનો જવાબ મળી જાય. દિગ્વિજયસિંહ, ખાસ કરીને જ્યારે શિક્ષક સમાજની અંદર શિક્ષકનું એક આગવું માન હોય છે. આજે જોઈ છે કે શિક્ષણ સિવાયની કામગીરી 118 જેવી કામગીરીઓ શિક્ષકોને સોંપવામાં આવે છે. ચૂંટણી સિવાયની એટલા બધા પ્રકારની આ બીએલઓ જેવી કામગીરી છે તો બેકાર કેટલાય એવા લોકો છે કે જેને એ કામગીરી દઈ શકાય અને એ શાળાનું શિક્ષણ જે પૈસા અત્યારે શિક્ષકોમાં જે મહેનતાણું ચૂકવે છે એ જ મહેનતાણુંમાં 365 દિવસ જેવી કામગીરી હોય, કોઈ વર્ષમાં 1 કે 2 દિવસ હોય તો બરાબર છે. આ કામગીરીના કારણે પણ શિક્ષણમાં અસર થાય છે. ભરતીની વાત કરીએ તો 2022 ની અંદર 3300 ની ભરતી ફેબ્રુઆરીમાં પ્રાથમિકની અંદર 6 થી 8 અને 1 થી 5 માં કહી દીધી અને ઓક્ટોબરમાં જાહેરાત આવી એની અરજી અત્યારે 2600 ની એની અરજીઓ લેવાઈ ગઈ છે. કામ ચલાવ મેરિટ યાદી બહાર પાડવાની તૈયારીમાં છે. આ પ્રાથમિકની વાત થઈ કે પ્રાથમિકની 2600 ની ભરતીની પ્રક્રિયા અત્યારે જાહેરાત આવી હતી એની અરજીઓ લેવાઈ ગઈ છે અને જે જિલ્લાઓમાં વધુ ઘટ હોય, જે જિલ્લામાં મોટા પ્રમાણમાં ઘટ હોય એ જિલ્લાની અંદર ખરેખર એની જગ્યાના પ્રમાણમાં જે રીતે ખાલી છે જિલ્લા ફેરથી જે જવાના 100% શિક્ષકો છે એ જિલ્લા ફેરના કેમ્પ બદલીના થઈ જાય અને બાકી જિલ્લામાં જે જગ્યાઓ હોય એ અત્યારે બેકારી જે પરીક્ષા પાસ કરીને બેઠા હોય એની એક આશા હોય કે અમે પણ એક શિક્ષક તરીકે અમારી નિમણૂક થાય, અમારા પરિવાર પણ એમાં નિભે. એટલે હું આવનાર સમયમાં પ્રવાસી શિક્ષક કરતા ટાઈમ પરી એક થોડા સમય માટે પ્રવાસી મૂક્યો વાત અલગ છે, પણ રેગ્યુલર શાળાની અંદર શિક્ષક હોવો જોઈએ. જેમ વાત કરી કે એ પ્રવાસી શિક્ષક હશે તો એ જેટલું શાળાની અંદર ધ્યાન નહીં આપી શકે જે કાયમી શિક્ષક હશે એ. એટલે પેલા તો જ્યાં જ્યાં ખાલી જગ્યા છે 9 થી 12 ની વાત કરી તો 9 થી 12 માં પણ મહત્વનો વિષયના શિક્ષક, ગણિતનો જ શિક્ષક ના હોય કે ભાષાનો શિક્ષક ના હોય તો એ 9-10 કે એની અંદર બોર્ડની અંદર 12માં કે 10માં એને ભણવામાં ખૂબ મુશ્કેલી પડવાની છે. એટલે આ શિક્ષણ માટે ગ્રાન્ટેડ હોય કે સરકારી હોય આ બંનેની શાળાઓમાં જ્યાં ખાલી જગ્યાઓ છે એ જગ્યા ખરેખર ભરવી જોઈએ અને સમયસર ભરવી જોઈએ. અને જિલ્લા ફેરના કેમ્પો પણ અત્યારે કોર્ટ મેટરના કરાર થઈ ગયા છે. 100% જિલ્લા ફેર જેને જ્યાં જવાનું 5 વર્ષ થયા છે અને નવીન નિમણૂક થશે 5 વર્ષ સુધી એ જિલ્લામાં શિક્ષક સ્થાયી રહેશે અને એને ખબર છે મારી નિમણૂક થઈ છે 5 વર્ષ સુધી મારી બદલી નથી થવાની એટલે એ શાંતિથી ત્યાં ભણાવશે, નોકરી કરશે અને જેને 15-15, 20-20, 25-25 વર્ષ થયા છે એ વતનમાં જવા માટે પણ બદલી માટે માંગણી કરતા હોય એટલે દૂરના જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ થાય એની સમયાંતરે ભરતી થવી જોઈએ અને એ ખાલી જગ્યાઓ પૂરી કરવી જોઈએ અને જે શિક્ષકોને શિક્ષણ સિવાયની જે કામગીરીઓ સોંપવામાં આવે છે એ સદંતર બંધ કરવી જોઈએ શિક્ષણના હિતમાં. ઓકે, ફાઇન. ચલો સંજયભાઈ, તો સવાલ દર વખતે ફરીને એ જ આવે છે કે સરકાર એ નીતિને અપનાવી ચૂકી છે કે શિક્ષણ વ્યવસ્થામાં એ જે કાંઈ છે એ આઉટસોર્સ કરશે, એ પ્રવાસી શિક્ષક લાવશે અને જે વ્યવસ્થા ચાલે છે એમાં એને જ્યાં ત્રુટીઓ દેખાય છે એ સરકારી માણસ દ્વારા નહીં કરે તો એ નીતિની પણ જે કોલેજ ચલાવતા હોય એને ખબર પડે, જે વિદ્યાર્થીઓ છે જે ભણે છે કોર્સિસને કરે છે એને પણ ખબર પડે અને એ ભણ્યા પછી એની એલિજિબિલિટી જે ટેસ્ટ આપે છે એને પણ ખબર પડે ને એના મા બાપને ખબર પડે આખી વ્યવસ્થામાં. તો એ નીતિ સરકાર ક્યારે જાહેર કરશે ખરી? પહેલા એવું હતું કે 12,000 પ્રાથમિક શિક્ષકોની જગ્યા ખાલી છે, એક મોટું આંદોલન થયું, કંઈક 2500-2600 જગ્યા ભરવા માટે, કેટલી 2600 જગ્યા ભરવા માટે
એક નોટિફિકેશન પણ બહાર પડ્યું ને એની કોઈ જે છે એ પ્રોસેસ ચાલતી હશે, તો ત્યાં પણ ફરી પાછી 10,000 વાળી વાત એક બાજુ રહી ગઈ. આ જે 8-9 હજાર જે ટેટ ની જગ્યા જે એટલે ટેટ પાસ ઉમેદવારો તો 1 લાખ ઉપર હશે, પણ જે શિક્ષકોની 8-9 હજારની જગ્યા ખાલી છે ફરી પાછી એમણે વાત આગળ મૂકી છે. તમારા જ પક્ષના ધારાસભ્યો એ લખીને આપે છે સરકારને કે ભાઈ તમે આમની ભરતી કરો. તો આ ભરતી બધું જે ચાલ્યા કરે છે એનો કોઈ અંત છે કે નહીં? સરકાર પોતે એ શ્વેતપત્ર બહાર પાડે કે નહીં કે આ સરકારની નીતિ છે ભરતી વિશે, કાં કરશે ને કાં નહીં કરે? કોલેજ વાળાની ખબર પડે, ભણનારાની ખબર પડે, ભણાવનારાની ખબર પડે, મા બાપની ખબર પડે. સૌ પ્રથમ તો આવા વિષય માટે કે હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જે ઘટ છે એને કારણે ગુજરાતના શિક્ષણ આપનું માઇક લગાવવાનું બાકી છે સંજયભાઈ, આપ એ માઇકને લગાવી દેશો, આપની પાછળ છે. ફાઇન, તો ત્યાં સુધીમાં હું મનીષભાઈને પૂછી લઉં કે મૂળ મુદ્દો તો ત્યાં ને ત્યાં જ આવીને ઉભો છે કે પહેલા પણ એ ઘટ હતી ક્યારે પૂરાઈ તો છે જ નહીં. હજુ પણ એ જગ્યા 12,000 પ્રાથમિકમાં અને 8-9 હજાર એ ઉચ્ચતર માધ્યમિકમાં બાકી છે. જે મુદ્દાઓ આપણે લગભગ 10 વર્ષ પહેલા ચર્ચતા હતા, જ્યારથી આ ચર્ચાનો વિષય શરૂ થયો, આજે પણ આપણે એ જ મુદ્દાને ચર્ચી રહ્યા છીએ. હેમંતભાઈ, શિક્ષણ માટે સૌથી અગત્યનું આખી વ્યવસ્થાનું ચાલક બળ કોઈ કહેવાય હાથમાં, એ શિક્ષક છે. માસ્તર આપે એટલે જ કે માના સ્તરનું આપણને બાળકને શિક્ષણ આપે છે. વર્ગખંડની અંદર ભારતનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે એવા સુપેરા સૂત્ર સાથે આપણે ચાણક્યનું એક બોર્ડ બધાને ભેટ સરકારે આપ્યું, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલયો નિર્માણ ઇસી ગોદ મેં પડતે. અરે પણ શિક્ષક તો આપો, પછી પ્રલય ને નિર્માણની વાત થશે. તમે વર્ગખંડની અંદર શિક્ષક જ નથી આપતા. આ કેટલી કમનસીબીની વાત છે કે આપણે એવા વિષય ઉપર ચર્ચા કરવા નીકળ્યા છીએ કે જેના માટે શિક્ષક ભણાવવાનો શિક્ષક અમને આપો. એ શિક્ષક આપવા માટે આંદોલન કરે, 1-2 વખત નહીં, 52 વખત રજૂઆત કરનાર ગુજરાતના યુવાન યુવતીઓ જેને શિક્ષણ વ્યવસ્થાની અંદર કામ કરવું છે, જોડાવવું છે, જેના નીતિ નિયમ ધારાધોરણ પ્રમાણે એમને પોતે પરીક્ષા પાસ કરી છે, એ ટાટ પાસ થયેલા ગુજરાતના 70,000 યુવાન યુવતીઓ લાંબા સમયથી સરકાર આગળ એક જ વિનંતી કરી રહ્યા છે. એમની ઉપર અત્યાચાર થયો, એમની ઉપરના દ્રશ્યો આપણે સહિત તમામ માધ્યમમાં દેખાય, એમની ઉપર કેસ, એમને ધમકાવવા, બધું કર્યું. મારે એ વાતમાં નથી પડવું. આજે સંપૂર્ણપણે મારે આખી વાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં ઉભી થયેલી પરિસ્થિતિમાં ઉકેલ તરફ કેમ આવે, આપણે નવી ચર્ચા કરવા આવીએ ત્યારે એમ કહેવા જોઈએ કે રાજ્યની આટલી શાળાઓની અંદર શિક્ષકોની ભરતી થઈ, એના કારણે આટલા જિલ્લાઓને લાંબા ગાળે ફાયદો થશે. બરાબર. આજે ગુજરાતની અંદર કોવિડ કાળ પછી વિદ્યાર્થીઓ દેશ આખામાં અને વિશ્વ આખામાં પણ આ થયું છે. કોવિડના કાળ પછી બાળકોની અંદર લર્નિંગ લોસ મોટા પાયે છે. આજે જ રાજ્યના ડીઓએ, જુદા જુદા જિલ્લાના ડીઓએ, શિક્ષણ અધિકારીઓ પોતે પરિપત્ર કર્યો છે કે લર્નિંગ લોસ જે થયો છે બાળકોનો, એના માટે શિક્ષકો આગળ શ્રમદાન લેવાનું છે. પણ આપણે એવી વાત કરવા નીકળ્યા છીએ, શ્રમદાનની વાત થાય, સારી વાત છે, શિક્ષકો કરે જ છે, પણ શિક્ષકો ક્યારે કરે? જ્યારે એ 14,562 શાળાઓ એવી છે જે એક વર્ગખંડમાં 1 કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાની ફરજ પડે છે. રાજ્યની અંદર 24,000 જેટલા શિક્ષકોની ખાલી જગ્યા એ જૂના ઓલા પ્રમાણે સ્ટુડન્ટ ટીચર રેશિયો જે છે સ્ટાન્ડર્ડ માપદંડ પ્રમાણે કે કેટલા વિદ્યાર્થીએ કેટલા શિક્ષકો જોઈએ, એ જૂના માપદંડ પ્રમાણે 24,000 શિક્ષકોની ઘટ છે. ગુજરાતની અંદર 30,000 જેટલા ઓરડાઓની ઘટ છે અને અનેક જર્જરિત ઓરડાઓ વચ્ચે આપણા વિદ્યાર્થીઓ આ કડકડતી ઠંડીમાં આગળ ભણી રહ્યા છે. હું અત્યારે કોઈ નવી શિક્ષણ નીતિ પ્રમાણે ભાષા શિક્ષકો આટલા જોઈને સરકારે વાત કરી, એ ડોક્યુમેન્ટ લાગુ કરશું ને એની વાત નથી કરતો. હું એની પણ વાત નથી કરતો. ચિત્ર, સંગીત, કોમ્પ્યુટરના વર્ષોથી નથી ભણ્યા, શારીરિક શિક્ષણના શિક્ષકો નથી ભણાતા, એની વાત એ નથી કરવી. મારે વાત એ કરવી છે કે ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અત્યારે સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ થઈ ગયો છે કે લાંબા સમયથી એની ભરતી નથી. આ યુવાન યુવતીઓ રાહ જોઈ રહ્યા છે. 2 મોટું નુકસાન છે. હું વિનંતી કરું છું વીટીવીના માધ્યમથી સરકારને, રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં વર્ષોથી કામ કરું છું એ દ્રષ્ટિએ, કોંગ્રેસના પ્રવક્તા તરીકે નહીં, પણ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે એક ચિંતા વ્યક્ત કરીને વિનંતી કરું છું કે સરકાર શ્રી તાત્કાલિકપણે ગુજરાતમાં 2 દિશાનું નુકસાન છે. એક, વર્ગખંડની અંદર શિક્ષકની ભરતી ન થવાનું એટલે વર્ગખંડ જે બાળકો ગરીબ ઘરના, સામાન્ય ઘરના સરકારી શાળાઓમાં ભણે છે એ બાળકો શિક્ષકથી વંચિત રહે છે, એટલે શિક્ષણ વ્યવસ્થામાં એના માટે મોટું નુકસાનકારક છે. બીજી બાજુ હજારો યુવાન યુવતીઓ
જે શિક્ષણ વ્યવસાયમાં જોડાવા માંગે છે એ પોતાને નોકરીથી વંચિત રહે છે. અનેક પ્રશ્નો છે, સામાજિક, આર્થિક સહિતના પ્રશ્નો છે. આ પરિસ્થિતિની અંદર સૌથી મોટી એક ચોંકાવનારી વાત, અમદાવાદ શહેરની 54 અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થઈ. 54 શાળાઓમાંથી 36 શાળાઓમાં એક પણ શિક્ષક નથી. હિન્દી માધ્યમની શાળાઓ 54 છે, એમાં 222 કરતા વધુ શિક્ષકોની ઘટ છે. શું આ રીતે ભણશે ગુજરાત? આ તો અમદાવાદ શહેરની જે મેગા સિટીની વાત કરી, સ્માર્ટ સિટીની વાત કરું છું. 54 શાળામાંથી 36 શાળામાં એક પણ શિક્ષક નથી. અને આપણે વાત કરીએ છીએ અને બજેટ આપણું આવ્યું 1000 કરોડનું. આ વખતે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું, નગર પ્રાથમિક શિક્ષણનું 1000 કરોડનું બજેટ. એના તરફથી સૌથી આગળની વાત કે શાળાઓની અંદરની આપણે ઘણા બધા ડેટા નથી બોલવા એટલા માટે કે તમારા બધામાં આવે છે. પણ આખી વાતની અંદર સૌથી મોટામાં અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારમાં તો આપણે કહેતા હતા કે ભાઈ અહીંયા ગણિત વિજ્ઞાનના શિક્ષકો જતા નથી ને દૂર દરાકનો વિસ્તાર છે ને અહીંયા એનેથી આપણે વાત રાખી હતી. ભાઈ હું અમદાવાદ શહેરની વાત કરું, ત્યાં 36 શાળાઓમાં એક પણ શિક્ષક નથી. રાષ્ટ્રભાષા હિન્દી ભણાવવા માટેના શિક્ષકો નથી મોટા પાયે. અને છોકરાઓ ઓછા નથી. અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં 8000 બાળકોને ભણાવવા માટે માત્ર 39 શિક્ષકો છે. કેટલા હેમંતભાઈ? માત્ર 39. અને 17000 હિન્દી માધ્યમના બાળકો માટે 222 શિક્ષકોની ઘટ છે. આપણે આ પરિસ્થિતિની અંદર લર્નિંગ લોસની એની બધી વાત કરીએ. પેલા લર્ન તો કરે પછી લોસની વાત છે. 80% હશે, 20% નથી તો લોસમાં કરીને એને ઇમ્પ્રુવ કરાવશું. પણ પેલા 80% મળે એવી વ્યવસ્થા માટે એક વર્ગખંડની અંદરનું માથું તો આપો. જે બીએ બીએડ થયેલો, એમએ એમકોમ એમએસસી બીએડ હજારો યુવાન યુવતી છે. સરકારને હું પુનઃ વિનંતી કરું છું આ મુદ્દાને પ્રાથમિકતા આપે. કારણ કે શિક્ષણ અને આરોગ્ય, ભાઈએ રીતે સારી વાત કીધી, શિક્ષણ અને આરોગ્ય બે એવી પ્રાથમિકતા રાજ્યની હોવી જોઈએ જેનાથી રાજ્યનો માનવ સૂચકાંક નક્કી થાય છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આપણે ફિઝિકલ આપણે બહુ બ્રિજો બનાવ્યા બધું, પણ માનવ સૂચકાંકમાં ગુજરાત પાછળ ધકેલાવું છે. ત્યારે સરકારે તાત્કાલિકપણે શિક્ષકોની ભરતી કરી ગુજરાતના યુવાન યુવતીઓને ન્યાય આપવો જોઈએ અને સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ શિક્ષણની વ્યવસ્થામાં પૂરતું ન્યાય મળે એ જોવાની સરકારની જવાબદારી. સંજયભાઈ, તો મારો સવાલ એ જ છે કે એવી કોઈ નીતિ એ સરકાર ક્યારેય સ્પષ્ટ કરશે ખરી કે જેથી ભણનારાને, ભણાવનારાને અને એના મા બાપને બધાને ખબર પડે કે આમાં આગળ વધવાનું છે કે નથી વધવાનું, કે પછી એ પ્રાઇવેટની, ખાનગી કોઈ સ્કૂલની એ નોકરી શોધવા માંડે? સૌ પ્રથમ તો છેલ્લા જે 2 કે 3 વર્ષ દરમિયાન શિક્ષણ જગતમાં કોરોનાને કારણે પ્રાથમિક શાળાઓમાં, સરકારી પ્રાથમિક શાળાઓમાં બદલીને કારણે, જેનો ઉલ્લેખ હમણાં જ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રીએ કર્યો, એ દરમિયાન ગુજરાતનું શિક્ષણ ન બગડે તે માટે ફેબ્રુઆરી વિધાનસભામાં શિક્ષણ મંત્રી દ્વારા અધિકૃત જે રજૂઆત અને કબૂલાત કરવામાં આવી એના પછી થયેલી ભરતીની પ્રક્રિયાઓ અને ગુજરાત સરકારમાં શિક્ષણ વિભાગમાં જે સુધાર આવી રહ્યા છે, આ બધાને જોતા એવું લાગે કે સરકારની નીતિ સ્પષ્ટ છે. એવું નથી કે 100% શાળાઓમાં પૂરતા શિક્ષકો છે. વિદ્યાર્થીઓના શિક્ષણને થોડે ઘણે અંશે આ જે પ્રક્રિયા ચાલી રહી અને અટવાઈ એના લીધે નો ડાઉટ થોડી અસરો પડી રહી છે. પણ જે સુધારા થયા અને જે પ્રક્રિયા થઈ છે એનો થોડો ચિતાર હું આપીશ. જેમ કે ફેબ્રુઆરી પહેલા એટલે કે 2021માં જે મુખ્ય શિક્ષકો એટલે મુખ્ય વિષયના, જેમ કે હાયર સેકન્ડરીમાં એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક જેવા વિષયો અને હાઈસ્કૂલ કક્ષાએ ગણિત વિજ્ઞાનના શિક્ષકોની ભરતી કરવામાં આવી. એ પછીની વાતમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભામાં શિક્ષણ મંત્રીશ્રીએ વાત કબૂલ કરી કે ભરતી પ્રક્રિયામાં અને જે શિક્ષકોની ઘટનો પ્રશ્ન છે એ શિક્ષકોની નિવૃત્ત થવાને કારણે, શિક્ષકોની હેરાફેરી એટલે ટ્રાન્સફર થવાને કારણે અને વર્ગો ઘટવાને અને વધવાને કારણે થયેલી પ્રક્રિયા છે. એ પછી 3200 કરોડનું સ્કૂલ ઓફ એક્સેલન્સનું બજેટ આવ્યું અને એ યોજના મૂકવામાં આવી. આપણે નવી શિક્ષણ નીતિ અમલ કરવા તરફ પણ જઈ રહ્યા છે. એના 1-2 પગલા લેવાઈ ચૂક્યા છે, બેગલેસ એજ્યુકેશન અને એ બધું. એ ઉપરાંત આજે જે
શિક્ષકો માટે ભરતીની રાહ જોઈ રહેલા છે એ વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી, થોડા સમય પહેલા સંચાલકો દ્વારા હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરીમાં ભરતી કરવા માટેની જે રજૂઆત કરવામાં આવી અને અત્યારે જે પ્રક્રિયા ચાલી રહી છે એને આધારે હું કહી શકું કે એક સામાન્ય ઉદાહરણ આપું કે ઇલેક્શન પહેલા લગભગ 2000 જેટલા શાળાઓમાં આચાર્યોની ભરતી માટેની પરીક્ષા લેવાઈ છે. એનું પરિણામ ઇલેક્શનને કારણે પેન્ડિંગ હતું. હવે એની ભરતીની પ્રક્રિયા શરૂ થશે. મેરિટ ને બધું બની ગયું છે. એ ઉપરાંત દરેક જગ્યાએથી એટલે દરેક જિલ્લામાંથી મંગાવેલી 10% એટલે આપણે જેને સામાન્ય વર્ગના જે ઉમેદવારો છે એમને પણ જે અનામતની ફાળવણી કરવામાં આવી અને એના આધારે ફરીથી જે મહેકમ સ્વીકારવામાં આવ્યું એના આધારે હવે પછી જે નવી સરકારમાં જે ભરતીની પ્રક્રિયા શરૂ થઈ છે, આપણે જોયું કે ગઈકાલે જ વર્ગ 1 અને આ સામાન્ય ભરતીની વાત કરું છું, પરીક્ષાઓ લેવાઈ છે. બીજી પરીક્ષાઓના ટાઈમ ટેબલ પણ તૈયાર થઈ ગયા છે અને માત્ર શિક્ષણની વાત કરવાની આવે તો આગામી સમયમાં એટલે હવે પછી જેમાં આજે જે કંઈ જે ટેટ અને ટાટના જે ઉમેદવારો છે એમને જે આશ્વાસન કરતા હું અધિકૃત વ્યક્તિ નથી પણ એવું કહેવામાં આવ્યું છે કે આપણે એ જૂના જે રહી ગયા છે ઉમેદવારો એમની મર્યાદા પણ વધારવામાં આવશે અને તુરંત નજીકના ભવિષ્યમાં જ નવી ભરતીની જાહેરાત કરીને પરીક્ષા લઈને ખૂબ જ ઝડપી ધોરણે એમ કુલ 20,000 કરતા વધારે શિક્ષકોની ભરતી સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ અને હાઈસ્કૂલ હાયર સેકન્ડરી કક્ષાઓમાં આચાર્ય સહિત કરવામાં આવશે એવી સંપૂર્ણ યોજના તૈયાર થઈ ગઈ છે. એટલે હું કાયમી માટેની એ પહેલા સંચાલક મંડળની રજૂઆતોથી જુદા જુદા શિક્ષણવિદોની રજૂઆતોથી જે નુકસાન થઈ રહ્યું હતું ત્યાં જગ્યાઓ પૂરેપૂરી જેટલી જગ્યાઓ ખાલી છે એ જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી થઈ ગઈ છે અને એ કાર્યરત છે જ. હું કાયમી ભરતીની વાત કરું અને એ થવાની પ્રક્રિયાની હવે શરૂઆત છે. ચલો સિદ્ધરાજસિંહ, મારે આજ તો એ જાણવું હતું કે શિક્ષણની ગુણવત્તાને લઈને કોઈ વાત નથી કરતું. જ્યારે પણ હોય એ આપણે સંખ્યા પર જોઈએ છે કે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ લોકો છે એ કેવું શિક્ષણ ડિલિવર કરે છે, એ કેવો વિદ્યાર્થીને તૈયાર કરે છે, એનામાં કેવા સંસ્કારોનું સિંચન કરે છે, એની વાત એ કોઈ દિવસ નથી થતી. અને જ્યારે પણ થાય ત્યારે કેટલા શિક્ષકો છે, કેટલા ઘટે છે, એમની પોતાની સમસ્યાઓ શું છે, એમની માંગો શું છે, એમના અધિકારો શું છે, એની વાતો કાયમ કરીએ છીએ. પણ એક સવાલ હંમેશા એ ઉભો રહે છે કે શિક્ષણના ગુણવત્તાની, શિક્ષકમાં ગુણવત્તાની વાત આપણે ક્યારે કરીશું અને જેથી એક હોલિસ્ટિક બદલાવની જે આપણે વાત કરીએ છીએ એ ક્યારે આવશે? બહુ સારો સવાલ છે આપનો કે જે ખરેખર કરવા જેવું છે આ તો છે જ. આખી દુનિયાને ખબર છે કે ભાઈ આપણી અત્યારે ક્યાં શિક્ષણ પહોંચી ગયું છે અને શિક્ષણમાં કેટલી કમીઓ છે. મારી દ્રષ્ટિએ અત્યારે જે સમસ્યાઓ શિક્ષણ થઈ ગયા પછી જે સમાજમાં આવે છે, દરરોજ છાપામાં આવે છે કે ભાઈ આ શિક્ષકે આ કર્યું, આ ડીઓ પકડાણા, આ આપે હમણાં જ સીન જે બતાવ્યા, આ દુઃખની વાત છે બધી. પણ મારી દ્રષ્ટિએ શિક્ષણમાં જે ગુણવત્તા છે, જે ખરેખર પાયાનું શિક્ષણ છે, એ ખાસ કરીને પહેલા એને પુત્ર બનાવવો જોઈએ. એક સારો પુત્ર બને, એક સારો પતિ બને, એક સારો પિતા બને, એક રાષ્ટ્રપ્રેમી નાગરિક બને. જે મૂલ્ય શિક્ષણ છે એ આજે આપવાની કોઈ વાત જ કરતું નથી. જે કંઈ છે એ સમસ્યાઓ છે, ખરેખર સમસ્યાઓ તો છે જ, પણ સાથે સાથે મૂલ્ય શિક્ષણ જે છે, જો મૂલ્ય શિક્ષણને આપણે ભૂલી જઈશું તો આ શિક્ષણ છે એ અધોગતિ તરફ જવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માત્ર ને માત્ર અત્યારે આપણે રોબોટ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. શિક્ષકો સારા ભરતી કરીએ છીએ, વેલ એન્ડ ગુડ,
પણ જે સમસ્યાઓ અત્યારે સમાજમાં ઉભી રહી છે, એક હમણાં બહુ મીડિયામાં બહુ સારી પોસ્ટ આવી હતી કે હું એનો એક સમર્થક નથી, પણ બહુ સાચી વાત છે. ભલે આપણે ભણતા હતા ત્યારે ખબર હતી કે સોટી પડે સમ ને વિદ્યા આવે રમઝમ. પોસ્ટ હતી એવી કે શિક્ષકે સોટી મૂકી અને પોલીસે સોટી વધારે ઉપાડવી પડી છે. બહુ સાચી વાત છે, સોટીને ન ભૂલી જઈએ કદાચ, પણ જે એને પાયાનું જ્ઞાન છે એ સમાજનો સારો નાગરિક બને, સારો, મેં તમને કીધું એમ એક સમાજલક્ષી એનું જો નૈતિકતા મૂલ્યવાળું શિક્ષણ જો નહીં આપવામાં આવે, નૈતિકતાની વાતો નહીં કરવામાં આવે તો શિક્ષકની ભરતી કરશો કે નહીં કરો એ કઈ મારી દ્રષ્ટિએ બધું વ્યર્થ છે. ફાઇન, ચલો દિગ્વિજયસિંહ, મારે એક સવાલ તમને એ પૂછવો હતો કે આ વ્યવસ્થામાં હંમેશા આપણે એવું કહીએ છીએ કે શિક્ષક ઘટે છે, સરકાર ભરતી કરે, પણ મૂળ એ વ્યવસ્થામાં એક શાળા ચાલે છે જ્યાં શિક્ષક નથી તો ફેર શું પડે છે? બાકીના શિક્ષકો છે એનો જે વિષય છે એ ભણાવે છે કે પછી એ બાળકોની માટે એ એકદમ અંધારા જેવું જ રહે છે કે એ શિક્ષે જ નહીં? માનો વિજ્ઞાન જેવો વિષય છે કે જેનું જે મહત્વ છે એ 12મા પછી એના જીવનમાં વધવાનું છે એ રહી જ જાય છે. ગણિત જેવી વાત છે જે આપણે એવું ધારીએ છીએ કે 12મા પછી શીખી જ નથી શકવાનો, અથવા તો 12મા પછી એટલે 12મા સુધીનો એ વિષય પણ પાસ નહીં કરી શકે. તો અત્યારે જે સ્થિતિ છે શિક્ષકોની અને એના મહેકમની, એના ઉપરથી આપણને શું નુકસાન જઈ રહ્યું છે દિગ્વિજયસિંહ? ખાસ કરીને આપણે પેલા 1 થી 7 ધોરણની પ્રાથમિક શાળાઓ હતી, અત્યારે 1 થી 8 ની શાળા છે, 1 થી 5 ના શિક્ષકો છે, 6 થી 8 ના વિષય ટીચર છે, ભાષા હોય, સામાજિક હોય કે ગણિત વિજ્ઞાન, અને 1 અલગથી આચાર્ય તરીકે. આ રીતે પ્રાથમિકમાં 3 કેડર કામ કરે છે. પ્રાથમિક શાળાની અંદર ઘણી જગ્યાએ ફાઇન, ચલો ગોસ્વામીભાઈને પૂછી લો. મને યસ, શિક્ષક કોઈ નિવૃત્ત થાય, હાલો, હાજી આપનો અવાજ આવે છે, ચલો બોલી લો. શિક્ષક કોઈ નિવૃત્ત થાય તો એ જગ્યા ઉપર પણ સત્રનો લાભ સુધી એને ચાલુ રાખવામાં આવે છે, અને પણ જયારે ખાલી હોય ત્યારે એ શિક્ષકે 2 ધોરણ અથવા જે વિષયનો શિક્ષક ના હોય, ગણિતનો વિષય છે તો એ પછી ભાષાનો કે સામાજિકનો શિક્ષક ભણાવે, પણ જે ગણિત વિષયનો શિક્ષક જે ભણાવે એટલો ન્યાય ના આપી શકે. એટલે એક ફક્ત કામ ચલાવ શિક્ષકો વિદ્યાર્થીને જે રીતે જ્ઞાન આપવું હોય, જે શિક્ષકની ગેરહાજરી છે એ 1 થી 5 માં કદાચ 2 શિક્ષક હોય, ધોરણ 1 થી 5 માં 5 ધોરણના 5 શિક્ષકો જો એની જગ્યાએ 2 હોય તો એ શિક્ષકની ઘટ હોય છે. અહીંયા અત્યારે ટાઈમપરી પ્રવાસી મૂક્યા છે, પણ એ પ્રવાસીની જગ્યાએ રેગ્યુલર શિક્ષક ભરાવવો જોઈએ, અને એના કારણે શિક્ષક છે. અને જે જિલ્લાઓમાં બદલી થઈને જિલ્લા પેટની જવાની વાત જોઈને બેઠા છે કે મારો વારો આવે 25 વર્ષે 30 વર્ષે, તો મારું તો કહેવાનું સરકારને એ છે કે જેને 5 વર્ષ 10 વર્ષ પછી એના જિલ્લામાં જગ્યા હોય થઈ જાય, પણ જે જિલ્લામાં ખાલી જગ્યાઓ છે એ જગ્યાઓ એ જિલ્લાને સંપૂર્ણ રીતે 50 જિલ્લાઓ જે છે એને સંપૂર્ણ રીતે જગ્યાથી ભરી દેવા જોઈએ. અને એ 5 વર્ષ સુધી એ શિક્ષક છે. પેલા 10 વર્ષના બોર્ડ માટે શિક્ષકની ભરતી થઈ હતી કે એને ગામ તાલુકા બદલાવાનો નહીં. જે 65 તાલુકા હતા 50, ત્યાં 50% કરતા પણ ઓછા શિક્ષકો હતા, અને એ 50% 65 તાલુકામાં આપણે 10 વર્ષના બોન્ડ તરીકે શિક્ષકોની ભરતી કરી કે તાલુકામાં બદલી શકશે, પણ તાલુકો ચેન્જ પણ નહીં કરી શકે. એટલે 5 વર્ષ અત્યારે જિલ્લા ફેરનો નિયમ છે કે 5 વર્ષ સુધી જિલ્લા ફેર ના થાય તો નવી ભરતી થાય. એ જે જિલ્લાઓ ખાલી છે એની અંદર ભરતી કરવામાં આવે, અને નવો શિક્ષક હશે તો 5 વર્ષ બીજા જિલ્લામાં નોકરી પણ કરશે. એટલે મારું કહેવાનું, જ્યાં ખાલી જગ્યાઓ છે એને સંપૂર્ણ રીતે જોઈ અને નિર્ણય કરી અને ભરતી કરવી જોઈએ. અત્યારે જે 2600 ની ભરતી આપી, જે ઓક્ટોબરમાં જાહેરાત આવી ચૂંટણી પછી, અત્યારે એને મેરિટ યાદી કામ ચલાવ બહાર પાડવાની છે, અને કામ ચલાવ મેરિટ યાદી બહાર પાડવાની પ્રક્રિયા ચાલુ છે. એ 2600 પ્રાથમિકની અંદર ભરતી થવાની છે ટૂંક સમયમાં જ. એના ઓર્ડર પણ આપી દે, પ્રક્રિયા અરજી આવી ગઈ, મેરિટ યાદી બની જશે, એટલે 1.5 મહિનાની અંદર 2600 ની નિમણૂક થઈ જશે. 3300 ની નિમણૂક કરી, એટલે 22ના વર્ષ પ્રમાણે કુલ 5900 ની ભરતી પ્રાથમિકની અંદર 1 વર્ષ દરમિયાન કરવા માટેની પ્રક્રિયા થયેલી. ચલો, બહુ સારી વાત છે. શીતલભાઈ, તો મારો સવાલ એ હતો કે તમે જે કહો છો, સરકારને એવું કહો છો કે અમારા માટે છેલ્લી તક છે, તો એ છેલ્લી તક વાળા કેન્ડિડેટ કેટલા હશે? અને હજુ પણ
તમારી એ અવધિ વધી, માનો કે 6 મહિના કે 12 મહિના વધી, તો એ પણ તમારી માંગ છે કે સરકાર એ ટેન્યુઅરને થોડો વધારી દે એટલે તમે તમારી જે માન્યતા છે એ ગણાઈ જાય? ગોસ્વામીભાઈ. હા સર, અમારી એક જ માંગ છે કે સરે જેમ વાત કરી હતી કે વેલિડિટી વધારવાની પ્રોસેસ ચાલુ છે, બરાબર. એ જે વખતે શિક્ષણ મંત્રી જીતુભાઈએ એવું કીધું હતું માર્ચ 2021 કે ટાટની વેલિડિટી વધારવામાં આવશે. પણ આજે 1 વર્ષ જેટલો સમય થઈ ગયો પણ ત્યાં હજુ સુધી એ વેલિડિટી વધારવામાં આવી નથી, હજુ પણ પ્રોસેસમાં છે. અને અમારી એક જ માંગ છે કે ઉમેદવારોને ભરતી કરવામાં આવે અને વય મર્યાદાનો બહુ મોટો પ્રશ્ન છે. જો જલ્દીથી જલ્દી ભરતી કરવામાં નહીં આવે તો હજારોની સંખ્યામાં પણ ઉમેદવારો હશે કે જેની વય મર્યાદા પૂરી થઈ જતી હશે. હજુ પ્રોસેસમાં છે, હજુ ઠરાવ થયો નથી. ફાઇન, ચલો. તો સંજયભાઈ, મુદ્દો એ હતો કે આપણે ગુજરાતીમાં એક વાત કરીએ કે હિંચકો નાખવો એમ. એટલે એકવાર મેં તમને કંઈ કીધું, તમે અત્યારે તો મને એકવાર હાથ પાડી દો એટલે જે કંઈ વાત છે એટલે આ ટળે બધું, જે પેલું હુજુમ લઈને ગયા હોય તો મૂળ એકવાર હા પાડી દીધી. માનો કે વેલિડિટી વધારવા જેવી વાત જે 1 વર્ષથી માનો ટળતી હોય વાત, એક પરિપત્રનો મુદ્દો છે. મેં કીધું એમ કે નીતિ સ્પષ્ટ કરે કાં તમારે કરવાનું છે કાં નથી કરવાનું. નથી કરવાનું તો જે તે વખતે આજે આ ઘણા બધા લોકો ગયા હતા, તમારા ધારાસભ્યોને કહી દેવું જોઈએ ભાઈ લખતા નહીં કોઈ, આપણે કરવાનું નથી. પણ આવી રીતે 1 વર્ષ સુધી એની વેલિડિટીના પ્રશ્નો એ લઈને ફરી પાછો, હજુ તો 1 વર્ષ થઈ ગયો, હજી એ ઉકેલાય એને ખબર નહીં કેટલો સમય થશે, 20 મહિના થઈ જશે. પાછો હું તમને પૂછતો હોઈશ કે 20 મહિના થઈ ગયા હજી કેમ પરિપત્ર ન થયો? તો એ પરિપત્ર કરવું એ કઈ એટલી બધી મોટી વાત છે જો વાસ્તવમાં એ કરવાનું જ છે તો? એટલે જે ગયા ફેબ્રુઆરીમાં જે વાત થઈ એના પછી હમણાં જેમ દિગુભાઈએ કહ્યું એમ 5,900 શિક્ષકોની ભરતી કરી. પછી જે હું સરકારી પ્રાથમિક શાળાઓની વાત કરી એમાં જે બદલીને કારણે જે પ્રશ્નો ઉભા થયા તો એમાં તાત્કાલિક ભરતી કરવાની પ્રક્રિયા વિલંબમાં ગઈ. લગભગ 155 કરતા પણ વધારે લિટિગેશન્સ એ બદલીની પ્રક્રિયા પર ઘણા સમય પછી આપેલી જે પારદર્શક હતી અને બધી રીતે ખાસ પ્રકારની સમિતિ બનાવીને બધા શિક્ષકોને ન્યાય મળે એવી પ્રક્રિયા કરવામાં આવેલી, એમાં પણ લિટિગેશન થયા, એને કારણે અટકી, એને કારણે ભરતીની પ્રક્રિયા પણ અટકી. મને જે માહિતી મળી છે અને સરકારી અધિકારીઓ તરફથી નહીં પણ સંઘો તરફથી કે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સંઘો, પ્રાથમિક શિક્ષક સંઘના સંઘો, એ બધા તરફથી જે માહિતી મળી છે એમાં આજે એટલે ગયા અઠવાડિયા દરમિયાન શાળા સંચાલક મંડળ દ્વારા પણ શિક્ષણ મંત્રીશ્રીને પણ રજૂઆત થઈ છે અને વિભાગમાં પણ રજૂઆત થઈ છે. એટલે અધિકારીઓ પણ એમને અપાયેલી ખાતરી પ્રમાણે વેલિડિટી વધારવાની પ્રક્રિયા વિચારણામાં છે, જે થોડા સમયમાં થાય એમ લાગે છે. કારણ કે હું અધિકૃત વ્યક્તિ નથી, ફરીથી કહી દઉં. અને એ ઉપરાંત રેશિયો જાળવીને કે જૂના ઉમેદવારો અને 18 પછી 2018-19 પછી જે નવા ઉમેદવારો તૈયારી કરે છે, જે શિક્ષણમાં આવવાના છે, શિક્ષક તરીકે કેરિયર પસંદ કરવા માટે પરીક્ષાની રાહ જોઈને બેઠેલા છે, એને રેશિયો મેળવીને વળી નિવૃત્ત થતા શિક્ષકો અને આવી રહેલી નવી શિક્ષણ પદ્ધતિ કે જેમાં 3 વર્ષથી માંડીને 5 વર્ષ સુધીના બાળકોને પ્રાથમિક શાળામાં જોડવાની જે પ્રક્રિયાની વાત છે એમાં પણ ઘટ ઉભી ન થાય અને એ જે પ્રક્રિયા છે આ સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને મને જે માહિતી મળી છે એ પ્રમાણે હવે પછી લગભગ હું માનું છું કદાચ 1 વર્ષ જેટલા ટૂંકા ગાળામાં 20,000 જેટલા શિક્ષકોની ભરતી તમામ લેવલે, પ્રાથમિક, અપર લેવલ, લોઅર લેવલ, માધ્યમિક અને હાયર સેકન્ડરી ઉપરાંત આચાર્યો થવા જઈ રહી છે. અને સરકારની નીતિ આ પ્રમાણે સ્પષ્ટ છે કે શિક્ષકોની ઘટને કારણે પ્રાથમિક શાળાનું કે હાઈસ્કૂલનું શિક્ષણ ન બગડે તેવી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ચલો એક બ્રેક લઈએ, બ્રેક પછી એ સવાલને પણ પૂછીશું કે આપણે કમ્પ્યુટરના જ્ઞાનને, માહિતીને એવું કહીએ છીએ કે હવે એનો સમય છે, તો એ કમ્પ્યુટરના શિક્ષકો આપણી શાળાઓમાં છે કે નહીં, જે વારે વારે અમને પણ લખતા રહે છે, સરકાર સામે પણ એ સોશિયલ મીડિયાના માધ્યમથી સવાલો પૂછતા રહે છે. ચિત્રકળા, જેને આપણે એવું કહીએ છીએ કે રિક્રિએશનલ એક્ટિવિટી, જેમાં શહેરોમાં તો મા બાપ ખૂબ
પૈસા ખર્ચતા હોય છે. ભણવાનું એક બાજુ હોય ને એવી પણ શાળાઓ છે કે જ્યાં મા બાપ માત્ર રિક્રિએશનલ એક્ટિવિટી માટે એના બાળકને મૂકે છે. પણ આ સવાલ એ એવા બાળકો માટે છે જેના મા બાપ એ વ્યવસ્થા સુધી પહોંચી શકે એમ નથી. એ ગામડાની દૂર દરાજ એ શાળાઓની વાત છે કે જ્યાં માતા પિતા એ ભરોસે એ શાળામાં એના બાળકને મૂકે છે કે હું તો મારું પેટિયું રડું છું, મારું ઘર માંડ ચલાવું છું, પણ મારું બાળક છે એ જે મેં તકલીફોને વેઠી એ નહીં વેઠે અને એટલા માટે હું એ શાળાએ એને મૂકું છું. એ ભરોસાને જીતવા માટે આપણે શું કરી રહ્યા છીએ એનો સવાલ પૂછીશું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. તો મનીષભાઈ, હું એ સવાલ પૂછતો હતો, તમારી પાસે તો માહિતી જ હશે કે રિક્રિએશનલ એક્ટિવિટી માટે મા બાપ પોતાના બાળક માટે હજારો રૂપિયા ખર્ચ કરે છે. હું એવી શાળાઓને અમદાવાદ શહેરમાં જાણું છું. પણ જે મા બાપને પરવડતું નથી એ એવા ભરોસે એના બાળકને સરકારી શાળામાં મૂકે છે કે મારું બાળક, મારું સંતાન જે હું તકલીફોને વેઠ્યો એ ના વેઠે. તો એના માટે જે જરૂરી છે, એડવાન્સ ટેકનોલોજી આવી રહી છે, એને એ શિક્ષણમાં જે જરૂરી છે એ મેળવતો જશે, એ ભરોસે મૂકે છે. પણ કેટલીક વાર એવું થતું નથી. એ શિક્ષકો નથી, કંઈક એ આચાર્ય નથી અને એની માંગ એ સતત ઉઠતી રહે છે. હેમંતભાઈ, શિક્ષણનું અગત્યનું એક પાસું, ઘટ, બીજી ઓરડાની ઘટ હોય, શિક્ષકોની ઘટ, એ બધી ચર્ચા કાયમ થાય છે ને કરીએ છીએ. અતિ અગત્યનો પાઠ છે શિક્ષકો. વર્ગખંડની અંદર શિક્ષક જોઈએ, એ વાત સાથે સૌ સહમત થાય, એમાં કોઈ બીજી વાત નહીં. બીજી વાત, એક તો શિક્ષકોની ભરતી આવે છે ને એમાં રિપીટેશન બહુ થાય. ઓલા બોર્ડ આવ્યા હોય અને એમને નજીકનું સ્થળ મળતું હોય તો નવેસરથી કરે, એટલે જૂની જગ્યાએ એને કરે, એટલે એકની એક નવા લોકોને તક ઓછી મળે છે. આ પણ વાત ઘણા બધા મિત્રોએ પોતે મોકલી રહ્યા. સવાલ એ છે સૌથી મોટી, આપણે વાંચો કરીએ છીએ, ભાષાના શિક્ષકોની ભરતી ન કરીને વાંચે ગુજરાતની વાત કરીએ, લાઇબ્રેરીની એની ભરતી નથી કરતા, વાંચે ગુજરાત ચલાવી, રમશે ગુજરાત કરીને શારીરિક શિક્ષકોની ભરતી નથી કરતા 15 વર્ષથી. આપણે ભણશે ગુજરાતની વાત કરીને શિક્ષકોની એની વ્યવસ્થા જ ન કરીએ તો કઈ રીતે થાય? આ મોડેલ ઉપરની સામે હમણાં સરસ મજાની સંજયભાઈ વાત કરી કે બેગલેસ 10 દિવસ માટે બેગલેસ એજ્યુકેશનનો પ્રયોગ કરીને ગુજરાતમાં એ લાગુ કરે. આ પ્રયોગ અગાઉના વખતની પણ હતો, એક બાલા પ્રોજેક્ટ કરીને હતો. જે બાલા પ્રોજેક્ટ એટલે બિલ્ડિંગ એઝ એ લર્નિંગ એડ, એટલે ભીત ઉપર જુદા જુદા પ્રકારના ઓબ્જેક્ટ દોરેલા હોય, મેજરમેન્ટ દોરેલા હોય, ત્યાં ષટકોણ, ત્રિકોણ, ભૂમિતિ બધા તમને ડાયમેન્શન દેખાડે, એના આધારથી બાળક પોતે વિઝ્યુલાઇઝ કરે, તે જીતે. આ પ્રકારની પદ્ધતિઓ આપણા શિક્ષણમાં સતત થાય છે અને જરૂરી છે. વિશ્વમાં શ્રેષ્ઠ શિક્ષણ ફિલિપિન્સનું છે. જી, ભારતે ઘણા બધા પ્રયોગો કરે ને આપણે ફિનલેન્ડનું. વાત એવી છે આખી ઘટનાની અંદર કે ગુજરાતની અંદર બેગલેસ શિક્ષણની વાત કરી. બેગલેસ શિક્ષણ એટલે એવું નથી કે આ મોટા પાયે બધા સરકારમાં બી બધા કઈ રહ્યા બધા બેગ વિના નહીં, પ્રવૃત્તિમય શિક્ષણ એટલે ઓપ્શન. તમે ટેક્સ્ટબુક માંથી હટકે બાજુનું હેરિટેજ બિલ્ડિંગ જોવા જાઓ, ગામની વાવ જોવા જાઓ, નજીકના વસ્તુઓને, મંદિરોને, બીજી બધી વ્યવસ્થા જોવા જાઓ, ગામની અંદર તમારે સુરાપુરાની વીરભૂમિ હોય એ જગ્યાઓ જોવા જાઓ. એનાથી બાળકના મનમાં સર્વાંગી વિકાસમાં એ બહુ મોટી વસ્તુ થાય. પ્રવાસને એના બધાનો ફાયદો એ છે. પરિસ્થિતિ એવી થઈ કે આપણે સુથાર, લુહાર, કાર્પેન્ટર, એટલે આ બધા પ્રકારના પ્રયોગો પહેલા ટેકનિકલ શિક્ષણ ચાલતું હતું. સરકાર આવતા, નવી સરકાર, ભાજપ સરકાર છેલ્લા કેટલાય સમયથી જુઓ તો 86 ટેકનિકલ સ્કૂલોને તાળા મારી દીધા. પેલા ગુજરાતમાં 8મા ધોરણથી આપણને ટેકનિકલ શિક્ષણ અપાતું હતું. ડિપ્લોમા ડિગ્રીમાં જાઓ તમે અભ્યાસક્રમમાં, ઇજનેરીમાં, તો તમને એના 3% માર્ક વિશેષ મળતા હતા. હવે પરિસ્થિતિ એવી થઈ કે આપણે ટેકનિકલ શિક્ષણ બંધ કર્યું અને પાછું જૂનેથી પાછું શરૂ કરીએ છીએ. એટલે શરૂ કરવાની અંદર તમે વિચાર કરો કે એક શાળા દીઠ 15,000 રૂપિયા આપવાના છે. આ પાયલોટ પ્રોજેક્ટ છે. 15,000 રૂપિયા આપણે આપવાના. મને એમ કહો 10 દિવસનું શિક્ષણ એ 15,000, જે 15,000 રૂપિયા આપો એ 200 વિદ્યાર્થી મિનિમમ ગણી આપણે તો એની વચ્ચેની વ્યવસ્થાની અંદર 10 દિવસમાં 4 રૂપિયા ને 44 પૈસા એ વિદ્યાર્થીની આસપાસ 5 રૂપિયા જેવું થાય. હવે એમાંથી તમારે રંધા કામ એટલે લુહારી કામ શીખવાનું, કોકને સુથારી કામ શીખવાનું, તમારે બીજી વ્યવસ્થા શીખવાની, પ્રવાસ કરાવવાનો, એને દૂર લઈ જવાના, આ બધી વ્યવસ્થામાં. એટલે વાસ્તવિક નથી. આજે કંટ્રોલ અને કમાન્ડના નામે જે ધુપલ ચાલે છે ગુજરાતમાં, હું ધુપલ શબ્દ વાપરી, કંટ્રોલ અને કમાન્ડ રાજ્યના શિક્ષણ વ્યવસ્થાને સૌથી મોટું નુકસાન કરનારું બનવાનું છે. રાજ્યમાં કેન્દ્રીય પદ્ધતિનું શિક્ષણ એ વિકસિત, તમે સરસ વાત કીધી, ક્રિએટિવિટી એ ખુલ્લા મનથી આવે, ક્રિએટિવિટી એ ઓપનનેસથી આવે, સ્વાયત્તાથી આવે. સંકુચિતતાથી કોઈ દિવસ ક્રિએટિવિટી ડેવલપ થાય નહીં. અને આ પરિસ્થિતિની અંદર ફરીથી હું વિનંતી કરું છું કે તમામ વ્યવસ્થાની અંદર
કોઈ ગમે કે સંજયભાઈ મારા મિત્ર છે, સ્નેહીજન છે શિક્ષણ વ્યવસ્થા સાથે, એમને જે વાતો કરી, પણ તમે એમ કહો ક્રિએટિવિટી કરાવવાની છે. કોમ્પ્યુટરના બોક્સો ગતકુલ્યા કેન્દ્રની યુપીએ સરકાર 2009 ની અંદર ગુજરાતની અંદર અને દેશની અંદર કોમ્પ્યુટર લિટરસી માટે કરોડો રૂપિયા આપ્યા. અનેક સ્કૂલોમાં બોક્સ તો ખુલ્યા. કોમ્પ્યુટરનું શિક્ષણ આપે એવા શિક્ષકોની કોઈ ભરતી કરવામાં ન લઈ લાંબા સમયથી. એના કારણે ગુજરાતમાં સ્થિતિ છે. ત્યારે આ બધા એમ કે છે ન્યૂ એજ્યુકેશન પોલિસી નથી ભાઈ, નેશનલ એજ્યુકેશન પોલિસી છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. પણ આપણે તો કેવું મોડેલ લઈને આગળ વધી રહ્યું છે ગુજરાત આ સરકારમાં, કે જ્યાં શિક્ષક વિનાની શાળા વિનાનું ગામ, ડોક્ટર વિનાનું દવાખાનું, ગ્રામ સેવક તલાટી વિનાનું ગામ, અને તમે એમ કહો છો ભણશે ગુજરાત, લાઇબ્રેરી વિનાની લાઇબ્રેરીને તાળા માર દેવાના અને વાંચે ગુજરાત કરવાનું. આ પરિસ્થિતિની અંદર મારી વિનંતી છે કે સૌથી પહેલા હું વિનંતી કરું છું કે આ કોઈ વાત ક્રિટિક્સની દ્રષ્ટિએ કોઈ ટિપ્પણીની દ્રષ્ટિએ નથી, પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. શિક્ષકો ઉપર શિક્ષણ સિવાયના અન્ય કામગીરીના કારણે ગુજરાતમાં શિક્ષણ સાથે જોડાયેલા અનેક શિક્ષકો દુઃખી છે. તમે તાત્કાલિક ભરતી વ્યવસ્થા કરો અને ભરતીના કારણે વર્ગખંડમાં શિક્ષક મળશે અને પ્રફુલ્લિત વાતાવરણમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે. રોહિતભાઈ ફાઇનલ કમેન્ટ તમારી. આપણે સંજયભાઈએ વાત કરી કે ટૂંક સમયમાં 20,000 કરતા વધુ ભરતી કરશું, પરંતુ આવી ટૂંક સમય તો અમે 2 વર્ષથી સાંભળી રહ્યા છે. જયારે પણ રજૂઆત કરવા જઈએ ત્યારે એમ જ શબ્દ સાંભળવા મળે છે, ટૂંક સમયની અંદર ભરતી કરવામાં આવશે. હવે સંજયભાઈ કે એમ ટૂંક સમય આ બહુ ઝડપી આવે. હવે મુખ્ય વાત એ કહું કે જયારે અત્યારે આપણે શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોર સાહેબ, એ જયારે ધારાસભ્ય હતા ને ત્યારે એમને ખુદ પૂર્વ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી કે ટેટ ટાટની ભરતી ઝડપી કરવામાં આવે. તો અત્યારે તો એ પોતે શિક્ષણ મંત્રી છે, એમને નિર્ણય કરવો પડે અને બહુ ઝડપી ભરતી કરવી પડે. એક એ, અને બીજો મુખ્ય મુદ્દો એક કહી દો રહી ગયો કે અત્યારે 3-4 ભરતીઓ, દરેક ભરતીના પરિણામ એક સાથે આવ્યા છે. 3 વર્ષથી અટકી ધારો કે બિન સચિવાલય છે, એલઆરડી છે, સિનિયર ક્લાર્ક છે અને પીએસઆઈ, દરેક ભરતીના પરિણામ એક સાથે આવ્યા છે ને, તેના કારણે કોમન ઉમેદવારોની સંખ્યા વધારે છે. એક ને એક વિદ્યાર્થી 2 થી 3 પરીક્ષાઓમાં પાસ છે. અને આમાંથી વેઇટિંગ સરકારે જે વિજય રૂપાણી સાહેબે 20% વેઇટિંગ આપવાનો નિર્ણય કર્યો તો એ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારમાં નીકાળી દેવામાં આવે છે. તો વેઇટિંગ નથી રાખ્યું તો એની અથામાં જે કોમન ઉમેદવારો છે એમના માટે યોગ્ય રસ્તો નીકળવામાં આવે. અત્યારે જે જગ્યાઓ ખાલી રહે, ધારો કે દરેક ભરતીમાં એલઆરડી ની વાત કરું તો એલઆરડીમાં 1500 જેવી જગ્યાઓ ખાલી રહે છે, બિન સચિવાલયમાં 1000 જેવી જગ્યાઓ ખાલી છે, સિનિયર ક્લાર્કમાં પણ 410 જેવી જગ્યાઓ, એ દરેક જગ્યાઓ જે ખાલી રહે છે એ જગ્યાઓ ભરવા માટે કઈક રસ્તો નીકળવામાં આવે, બોન્ડ કરવામાં આવે. અને હર્ષ સંઘવી સાહેબે હંમેશા યુવાઓના હિત માટે વિચાર્યું છે, તો આ નિર્ણય પણ જલ્દીથી જલ્દી લેવી વિનંતી. તમે રોહિતભાઈ કંઈક ભણવા પણ માંડજો, બહુ નેતા થવા માલ નથી. આ મનીષભાઈ ની બધા સમજી ચૂક્યા છે. ચાલો હું કહું સંજયભાઈ ખૂબ ટૂંકમાં 30 સેકન્ડ. જે કોમેન્ટ કરવામાં આવી અને જે સરકારની ખામીઓની જે વાત કરવામાં આવી, તો એમાં સૌથી પહેલા હું કહી દઉં કે હાયર સેકન્ડરીમાં ઉદ્યોગ શિક્ષકોની ભરતી અગાઉ કરેલી છે. એ કેટલાક શિક્ષકોને કન્વર્ટ કરીને કોમ્પ્યુટર શિક્ષકો તરીકે બદલવામાં આવ્યા છે અને એમની જગ્યાએ કોમ્પ્યુટર શિક્ષકોની પણ ભરતી થઈ છે ઉદ્યોગ શિક્ષકોની. એ પછી તમામ શિક્ષકોને પ્રાથમિક શાળાના સરકારી નોન ગ્રાન્ટેડ બધા શિક્ષકોને CCC ની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. એટલે સ્કૂલનો દરેક શિક્ષક કોમ્પ્યુટર શીખવી શકે એટલો સજ્જ થયો છે. શીખવી શકે પ્રાથમિક શાળામાં એવા લેવાની વાત છે. ઓકે ચલો. પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબો ઉભી કરવામાં આવી છે. આઈસીટી એટલે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન સેન્ટર તરીકે દરેક શાળાઓમાં કોમ્પ્યુટર પણ આપવામાં આવ્યા, એની ગ્રાન્ટ પણ આપવામાં આવી અને શિક્ષણ શરૂ પણ આપણે તો સંજયભાઈ આપણે તો એ છે. ચાલો આપણે તો જે ઘટે છે એની વાત કરવી. શીતલપુરીભાઈ તમારા માટે જ આજે આ હતી ચર્ચા, બોલી લો, શું કહેતા હતા છેલ્લે 30 સેકન્ડ. અમારી એક જ ઉમેદવારોની માંગ છે કે અમે 2 વર્ષથી સતત રજૂઆત કરી, અમે બધી રીતે થાકી ચૂક્યા છીએ, તો અમને અન્ય શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબ દ્વારા ચોક્કસ સમય આપવામાં આવે કે અમે 1 મહિનાની અંદર કે 2 મહિનાની અંદર ભરતી શરૂ કરશું. અમે કેટલી રજૂઆત 50 થી વધુ વખત રજૂઆતો કરી, હવે અમે કેટલી વખત રજૂઆત કરી. અને એક બીજો મુદ્દો સર કે 7/10/2021 ના રોજ આદર્શ નિવાસી શાળાઓની ભરતી કરાવવાનો ઠરાવ થઈ ગયો, ભરતી મંજૂર 339 જગ્યાઓ, તેમ છતાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં નથી આવી. આમાં 1 વર્ષ ઉપર થઈ ગયું સર. ફાઇન. ચાલો હું ટાટના ઉમેદવારોને પણ એક વિનંતી કરીશ કે જયારે પણ તમારા પ્રતિનિધિને મોકલો ત્યારે એકદમ ચાર્જ થઈને આવે. આખી વાત પતી ગઈ, મૂળ વાત તમે છેલ્લે જયારે ચર્ચા પતી હતી ત્યારે કરી, ના તો હું એ જે તમે મુદ્દો ઉઠાવ્યો એનો સવાલ પૂછી શકીશ.
તો તમારે આ વાતને પહેલા કરવી જોઈતી હતી. અને સંજયભાઈ, આમ તો મને એ સૂચતું હતું જયારે આ મનીષભાઈ ધાણી ફૂટ બોલતા હતા, આમ તો તમારે બહુ ઝાઝા લોકોની જરૂર નહીં હોય, પણ કદાચ કોઈ કમિટી વમિટી બનાવો તો કોઈક આવા જે જાણકાર લોકો એને લેજો, એટલે શું સારા સૂચનો માટે. કોઈ સૂચન નથી અચ્છા, જોતું. હવે ભાઈ, એની ઈચ્છા નથી. ચાલો. આવેદનપત્ર ઓકે, આપ્યું છે, સંજયભાઈ. ભરતી કરો અને હા. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સુધારો. માત્ર ભરતી માટે હું નહોતો કહેતો, ના, ના, હું બીજી સુધાર કોઈ માટે બાબત નહીં. કહેતો. અત્યારે તો પેલા ભરતી ચાલો, થાય એ ઓકે. જરૂરી છે. તો દોશી સાહેબ ભરતીને સમર્પિત છે, જેમ આપણે બધા છીએ. સંજયભાઈ, Yes. ડોક્ટર મનીષ દોશી, રોહિતભાઈ, દિગ્વિજયસિંહ, સિદ્ધરાજસિંહ અને શીતલપુરીભાઈ ગોસ્વામી, આપ છ વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.